દરેકે દરેક હાલનો ટેકનોલોજીના સમયની અંદર પણ પોતે પોતાનો અનમૂલ્ય સમયનો ફાળો જે આપીને પોતે અહીંયા પધારી અને દર્શન અને સત્સંગનો લાભ આપ્યો તે બદલ આપ સંતોનો તમામને હું વંદન કરું છું. વિશેષતામાં તુલસીદાસજી મહારાજે કીધું કે તમ જગ મેં આયા જગ હશે તમ રોય કરણી એસી કરત ચલો તમ હસો જગ રોય. આપણું જીવન એટલું બધું પવિત્ર અને પાવન, સદગુરુનું શરણ જેને મળ્યું છે અને એમનું જીવન સંતોનું સદગુરુનું સ્વરૂપમાં જ એ વચન પ્રમાણે એમનું જીવન વર્તન છે. અમારે વધારે કોઈ કહેવું નથી. તરવર સરોવર સંતજન ચોથા વર્ષે મેઘ પરમારથ કે કારણે ચારો દરિયા દે. આજે મંચસ્વ બિરાજમાન માલાસણા મૂળ ગાદીથી પધારેલ પરમ વંદનીય બાબુરામજી મહારાજને વંદન કરું. તેમજ યાદલાથી પધારેલા ચારણરામ મહારાજ, ગિરધારી રામજી મહારાજ, ભીખ ભગવાન, તમામ મંચસ્વ બિરાજમાન આચાર્ય ભગવંતો બધાને ખૂબ ખૂબ વંદન આપી પધારી અને ખૂબ જ આજનો મહિમા અને આજનો દિવ્ય પ્રસંગ ને તમે દીપાયો એ બદલ આપના ખૂબ ખૂબ વંદન કરું છું. વિશેષ ગુરુના મહિમાનું તો વર્ણન મારાથી થાય એવું જ નથી. ગુરુજી કો મહિમા કહ્યો ન જાય, નેતિ નેતિ નિગમ ગુણ ગાવે, ગુરુજી કો મહિમા કહ્યો ન જાય. ગુરુજીનો મહિમા કહેવરાય એવો નથી, પણ ગુરુજીનો મહિમા પારસ જ્યારે એડે ને લોહને કંચન કરે તેમ તમને આ જ્યારે જીવનો શિવ જેને આત્મ સ્વરૂપનો સાક્ષાત્કાર કરાયો એને મહાપુરુષે કીધેલું છે કે સુખદેવ જોગી જન્મ કા ત્યાગી રાગી જનક સવાઈ, रागी ये त्यागी को ज्ञान बतायो, आत्मा दियो ओळखाई, गुरुजी को महिमा कहो न जाई. સુખદેવજી જેવા મહાપુરુષ, શેઠ સ્વર્ગમાં જેલા નારદજી જેવા ભગવાનનું મન હોવા સત્તો આ લોકથી 14 લોક સુધી તમામ એક આ બધા જ સર્જનારની સૃષ્ટિની અંદર પ્રકૃતિના આધીન રહેલા એ તમામ જીવો કેવરા છે. ભલન કદાચ દેવો હોય તો એ જીવ દશાને પ્રાપ્ત છે. એક જ સદગુરુનો એવો દેશ છે કે બાપ કે એમને જન્મ મરણના એટલે મેં સુંદર કીધું કે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાય, પુણ્ય કરીએ મરાપુરી જાવે તો એ અંતે 84. આટલું બધું એટલે બધે એ પદને પોમે. પણ મહાપુરુષે કહી ગઈ કે આ મનુષ્ય જન્મ પરમાત્માએ આપ્યો તમને અને અમને બધાને આ એક તમને એક કર્મ ભૂમિ તમને સોંપી દીધી. મનુષ્ય વાય આ સાચું કર્મ કરી શકે એવું, સાચી વસ્તુને જાણી શકે એમ છે નહીં. તમે સ્વતંત્ર છો, જે પદને પ્રાપ્ત કરવું હોય એ કરી શકો છો. તમે એક એવા રસ્તા ઉપર ઉભા છો કે તમે મોક્ષના દ્વારે જવું હોય તો તમે સ્વતંત્ર છો, અને સ્વર્ગમાં જવું હોય તો સ્વતંત્ર છો, અને નરકમાં જવું હોય તો તમે તે જઈ શકો છો. જેમ કે આ બધું તમારા પહાણીઓ તમારો આધાર, પરંતુ મોક્ષ પ્રાપ્ત કરવું હોય તો સદગુરુનું છે. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, ધ્યાન ધરવું એ તમારા હાથની વાત. પૂજા મૂલમ ગુરુ પદમ, પૂજા કરવી તમારા હાથની વાત છે. અને મંત્ર મૂલમ ગુરુ વાક્ય, જે ગુરુ મહારાજ નું વાક્ય છે ને એ જ મંત્ર છે. એનો જાપ તમે જપો અને મંત્ર થી કદાચ આ 14 લોક ને તમે સુખ આપી શકો. પણ મોક્ષ મૂલમ ગુરુ, ગુરુની કૃપા ના થાય તો સુધી 3 તમારા પહાણ ખરો. પરંતુ મોક્ષ મેળવવા માટે ગુરુની કૃપા જોઈશે. ગુરુની કૃપા ચારે ઉતરે આપણા ઉપર. ચારે ગુરુજી રીજે ક્યારે આપણને જયારે આ વસ્તુની પ્રાપ્તિ થાય. એક શિવાજીનું એક ઉદાહરણ આપું, રામદાસ સ્વામીજીનું.
એમના બધા શિષ્યો હતા, એમાં શિવાજી પણ એમના શિષ્ય જ હતા. પણ શિવાજી ગુરુ રામદાસજીને બહુ પ્રિય હતા. પ્રિયનો અર્થ શું થાય? શા માટે પ્રિય હતા? કે જે ગુરુ કી એ કરતા હતા, અને પેલા ઘણા ગુરુ કી પણ કરી શકતા. એટલે એટલા બધા પ્રિય, જયારે જે ગુરુ કી એ હાજર હાજર ને, એટલે બધા જયારે જયારે ગુરુજી એમને બહુ યાદ કરે. જેમ માતંગ ઋષિ એ જયારે વારંવાર કે સબરી 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 ખેમકુશળ અમારા ઉઠી જાય, જેમ યાદ કરતા હતા, તેમ રામદાસ સ્વામી શિવાજીની યાદ કરતા. પણ અંદરો અંદર જીવ દશા કોને કહેવાય? તમારા અંદરની અંતઃકરણ ની અંદર ખેદ આવે તો એમ સમજો કે આપણે હજુ સુધી આત્મગતિને પામ્યા. તમારા અંતરની અંદર કોઈ બી વાતનો ખેદ, હર્ષ અને શોક આ બે તમારામાં આવે નહીં. જેનું અંતઃકરણ, સંતનું અંતઃકરણ એ આકાશ છે બાપ. આકાશમાં જેલો શબ્દ કોઈ દાડો વળતો આવતો નહીતર આમ તો મહાભારત હાલ બધા શબ્દો ખોળી કાઢે, પણ એ શબ્દ એ એવી એક અણલિંગી વસ્તુ છે કે આ લિંગનો લયકરણ કરે, શબ્દનો લયકરણ કરી શકે છે. એવા આવા શિવાજી છત્રપતિ, અને એ તો પદને પ્રાપ્ત થયા એટલે છત્રપતિ. પણ જયારે બધા જ એટલે કે આપણે તો બધા જ પણ શિવું શિવું કરે છે. આપણે બધા આવીએ છીએ આશ્રમમાં. ગુરુજીએ કીધું કે હવે આ રોગને મટાડવો છે, ત્યાં આપણા ઘરમાં કલેશ પે ને, એટલે હવે આ રાગ દ્વેષ એટલો બધો થયેલો, આ રાગ દ્વેષ ને શી રીતે ટાળવો? જેમ જનકજીના દરબારની અંદર આમ વિદેહી હતો પણ નરવો ખેદ ઉભો થયો હતો, એ તો ગુરુ વશે અષ્ટવંકાજી એને દૂર કરી શકે. તેમ અહીંયા શિવાજીને એક જ વાત કરી. એક દિવસ બધા શિષ્યો આવતા પહેલા ગુરુજીએ એવું શરીરની અંદર માંદગી પ્રગટ થઈને, અને ગુરુજી આશ્રમની અંદર આમથી આમ ને આમ લોટો ખાય, અને બધા કે બાપુ શું તકલીફ છે? કે પેટની અંદર એવી તકલીફ થઈ છે કે આ રોગ છે ને એ મારો પ્રાણ લઈ જાય એવો છે. પણ કે એની દવા તો કે બાપુ કે તમે એ દવા કહો તો અમે કોઈ હાલ લાવીએ. ત્યારે એમને કીધું કે આ દવા એવી છે ને કે તમે લાવી શકો કે ના બાપુ તમે કોઈ અમે પ્રાણના હાથે લાવીશું. ત્યારે ગુરુજીએ કીધું કે સિંહણનું દૂધ થોડું લાવો તો આ મારો રોગ મટે, નહીતર મટે. એ બધા એવો મોટો આમ કરીને ઉભા રહ્યા. આ તો છેલ્લી વાત છે. અને એવામાં શિવાજી આવે છે, અને પેલા બધા કે ગુરુજીને બહુ તકલીફ છે, બહુ તકલીફ છે. એમને આ કે બાપુ શાના માટે? એટલે કે સિંહણનું દૂધ. મને શિવાજી તરત દોડ્યા. આ બોકરો પેલો બોકરો, હવે તો એ ચોથી વાટમાં બેઠી હોય, અને કદાચ સિંહણ મળે પણ વિયાયેલી એનો બચ્ચો હાથી હોય એ ચોથી મળે. અને એવામાં બધે જ ફરતો 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 આમ કીધું કે પરમાત્મા સર્વે વ્યાપક છે ને આ બધો સ્વરૂપ છે એ પરમાત્માનો છે. અને આમ જુઓ તો ગુરુ મહારાજ સર્વે વ્યાપક છે, અને આ બધો સ્વરૂપ ગુરુનો છે. ગુરુએ પણ સિંહણનું રૂપ ધારણ કરી લીધું. એ પણ કઈ સિંહણનું જ રૂપ છે કે આ પાછો ન મળવાનો ને ચોથી મળશે. અને જો સિંહણનું રૂપ પણ એક સલ્લા ઉપર બચ્ચોને ભરાશે, અને શિવાજીની નજર પડી. દોડતા દોડતા ત્યાં જઈને કીધું કે હે માં, આ તારો બાળક છે, હું તારું બાળક છું, મારે થોડુંક દૂધ જોઈએ છે, એટલું તું મને આપ. ને તારે કદાચ ભોગ જોઈતો હોય તો મારા ગુરુને આમ હું દવા આપીને હું આવું, ભલે મારો ભોગ લઈ લેજે બાપ. વચની ભર્યા એ વિશ્વેથી ન્યારા પૂજોય થઈને દેવો, રામ કૃષ્ણ ઝળક જગતવો પુરાણે દાખલો. આ મૂળ વચનનો મરમ કોણ જોડે હોય? રાજા હરિચંદ્ર જેવો હરજી પ્રભુ એની પોઠી ફરે, સમજાય તો સતનામ.
આવી એક તમારી ગુરુ વચન ઉપર્યો આ બધું જગત છે એ પ્રાણના આધારે જીવ છે. આ લોકથી 14 લોક સુધીની સૃષ્ટિ એનો આધાર પ્રાણ છે અને સંતો વચનના આધારે ચાલશે અને એમનો આધાર ને એમનો પ્રાણ એ વચન છે અને વચન અમર છે, કોઈ દાડો મરતો નથી. એ વચનની મહિમા, આ ગુરુની મહિમા. જયારે દૂધ લઈને આવે ને એટલે શિવાજી લઈને આયા ને એટલે તો ગુરુજી કે બેટા હારું થઈ ગયું. તારે કહે બધાને એમ થયું કે આ વચને આપણે બધા જ એક જ ગુરુના શિષ્ય છીએ. નિરાંત કહો કે જે કોઈ કહેતા હોય એ આપણે બધા એક જ ગુરુના શિષ્ય છો, પણ આપણી એ જે એકતા અમારા આ ગજાનંદ મહારાજનો જે તમામ આચાર્ય ગણ છે ને એ આજે ગુરુ અમારા ગજાનંદજી મહારાજ છે, પણ અમારા બધા જ સંતો મને એ ભાવથી મેં પોતે સ્વીકારેલો છે કે એક આપણે કરવાનું, બીજું કોઈ ના કરવાનું. એ કહે કે બેસી જાઓ તો બેસી જાઓ. અમારી એકતા એક ભાવથી છે. જેમ કે અવિભાજ્ય મારા ગુરુએ ઉપદેશ કર્યો ને એ વસ્તુ અવિભાજ્ય છે કે કોઈ દાડો એનું વિભાજન થઈ શકે. માટે કોઈ એક વસ્તુ માટે આજે દરેક સાથેનો પ્રેમ, એ વિવેક, એ મર્યાદા, કોઈ દિવસ વિવેક અને મર્યાદા વાળાનું જીવન કોઈ દાડો આનંદ આવે અને તમારું વર્તન એટલું બધું સાચું હોવું જોઈએ. સાચું આ રહ્યો એ દેહ નશ્વર નથી. આ તો મહાપુરુષે કીધેલું છે ને ભલે દાગીનો છે પણ બધા દાગીનોમાં હોનું એક જ છે, તેમ આ બધા ઘટોમાં પરમાત્મા સ્વરૂપ છે, બીજું કોઈ છે. અને પરમાત્મા ને દેહ બે નથી, માટી ને ઘડો બે, દેહ ને આત્મા બે. આ તો તમારી ભ્રાંત છે. જ્યાં સુધી અજ્ઞાનતા છે એ અવિદ્યા જ્યાં સુધી ના જાય, રજોમાં સર્પની ભ્રાંતિ છે તેમ આત્મામાં દેહની ભ્રાંતિ છે. અને આ જગતમાં ઈશ્વરમાં તમને જગતની ભ્રાંત થઈ છે. એ ભ્રાંત સદગુરુ સિવાય બીજો કોઈ ટાળી શકે. સદગુરુ એ કોઈ વાતોથી ના મળે. એ સદગુરુ પહાડ એવી જુગતી છે બાપ. દૂધમાં ઘી છે ને તો રોજ ધોકા મારો ને તોય માંથી ઘી નીકળે ને અને દીવો થાય નહીં.